પિઝા ખાવાનું મન થયું છે. મને પણ મન થયું છે. ચાલો આપણે પિઝા ખાવા જઈએ. હા ચાલ જઈએ. ક્યાં જઈશું આપણે પિઝા ખાવા? મેં સાંભળ્યું છે કે એક નવી પિઝા સ્ટોર ખુલી છે, ગણિત પિઝા સ્ટોર. હા મેં બી સાંભળ્યું છે કે ત્યાં મસ્ત પિઝા મળે. સારું ચાલો ત્યાં જઈએ. આવો આવો બોલો. અમારે તો પિઝા ખાવા છે. એટલે જો મારા જોડે બે પ્રકારના પિઝા છે, એક ચોરસ પિઝા અને એક ગોળ પિઝા. તમારે કેવું ખાવું છે? મારે ગોળ પિઝા. મારે ચોરસ પિઝા ખાવો. તમે 10 મિનિટ વેટ કરો, હું તમને આપું છું. બેસો બેન. આ તમારો બેન પિઝા. થેન્ક યુ. તારો ચોરસ પિઝા, મારો ગોળ પિઝા. ચાલો ખાઈએ. આજે તો મજા આવી ગઈ ના આપણી? હા પિઝા ખાવાની. ખાઓ. શું કહી યાર? અમે પિઝા ખાવા ગયા હતા. અહીંયા નવું ગણિત સ્ટોર પિઝા સ્ટોર છે ત્યાં. યાર કેવા સારા પિઝા મળે છે? બહુ સરસ મજા આવી ગઈ. ત્યાં તો અલગ અલગ શેપના પિઝા મળે છે. એવું કયા સીટના પિઝા ખાધા? મેં ગોળ શેપના ખાધા. મેં ચોરસ શેપનો પિઝો ખાધો. અને બંનેના ભાવ સરખો હતો? હા, બંનેના ભાવ સરખા હતા. 7979. બંનેનો 797 લીધા? હા. તો તમારે જલ્દી પિઝા પતી ગયો હશે. હા જલ્દી પડી ગયો. તમને ખબર છે એવું કેમ થયું? ના. ચાલો તો આપણે સમજીએ. ચલો. ખુશ્બુબેને ગોળ પિઝા ખાધો અને અમીબેને ચોરસ પિઝા ખાધો. હવે જો આપણે જોઈએ કે બંનેમાંથી કોને વધારે માત્રામાં પિઝા ખાવા મળે, તો એમાં જો આ જે ગોળાકાર છે, આપણે પિઝામાં જનરલી શું કહીએ? એની કિનારી કહીએ કે વચ્ચેનો ભાગ? તો કે વચ્ચેનો ભાગ એટલે એનું ક્ષેત્રફળ કહેવાય. તો આ વર્તુળનું આપણે ક્ષેત્રફળ લઈએ અને ચોરસનું ક્ષેત્રફળ લઈએ. હવે માની લો કે બંને પિઝા જે છે એમાં જે આ વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય અને આ જે ચોરસ પિઝા છે એ ચોરસની લંબાઈ આપણને લંબાઈ છે 7 સેન્ટીમીટર હશે. બંનેને આપણે સરખી લઈએ છીએ, બરાબર? હવે આપણે જોઈએ કે શેમાં વધારે ખાવાનું મળ્યું હશે. તો જો વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત આપણે 22/7 લઈ લઈએ. r સ્ક્વેર એટલે કે ત્રિજ્યાનો વર્ગ, તો 7 ગુણ્યા 7. આ 7 ઉડી ગયા. 22 ગુણ્યા 7, 7 દુ 14, 1 7 દુ 14 ને 15, તો 154 સેન્ટીમીટરનો વર્ગ. આજે ખુશ્બુબેને પિઝા ખાધો હતો, એમને કેટલી માત્રામાં પિઝાનું દ્રવ્ય ખાવા મળ્યું? તો 154 સેન્ટીમીટર સ્ક્વેર. હવે અવનીબેનના જે પિઝા ખાધો તો એનું જોઈએ આપણે. તો ચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસની લંબાઈ કેટલી હતી? તો કે 7 સેન્ટીમીટર. તો 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7 49. તો બંને વચ્ચેનો ડિફરન્સ તમે જોઈ શકો છો. આ જે પિઝા છે 49 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવે છે, જ્યારે આ વર્તુળ પિઝા છે 154 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવે છે. માટે આપણે જ્યારે પણ આ રીતનું કોઈ હોય ત્યારે હંમેશા વર્તુળાકાર એટલા માટે પસંદ કરવો જોઈએ કારણ કે એમાં આપણને જે ક્વોન્ટિટી મળે છે એ વધારે હોય છે અને આ જ છે આપણા ગણિતની તાકાત. ચાલો આજે પિઝા ખાવા જઈએ. સારું ચાલો પિઝા ખાવા જઈએ આપણે. પણ આજે તો ખબર જ છે ને કે આપણે ધવલભાઈએ સમજાવ્યું હતું કે આપણે ગોળ જ પિઝા ખાવાના, તો આપણને વધારે પિઝા ખાવા મળે. હા તો આપણે ઘરે જ પિઝા ખાઈશું. ચાલો આવો બેન. અમારે પિઝા ખાવા છે. બોલો. મારા જોડે બે શેપના છે, એક ચોરસ ને ગોળ. તમારે કયું જોઈએ? અમાર બંનેને ગોળ જ પિઝા ખાવા છે. તમે સમજી ગયા તો 5 મિનિટ બેસો, હું તમને આપું છું પાછું.